હા મારી એસપી સીએમ સિરીઝ હા જીઓ સા ઉબેટ સીધો આવતો છે કે એટલે અહીં ઉબેર તને કઈ ખબર નહીં પડતી તને આ હું શું તો આ બધું છે હું નહીં આવું તો કોઈ કોણ આવશે પેશન્ટ કે ખબર પડે કે નહીં ભૂલ થઈ ગઈ જોઈ જોઈને બોલ બકા ભૂલ થઈ ગઈ આ તો હું હતું ને કોઈ પેશન્ટ હોય તો ઓછું પડે કેટલા હજાર નો હતો અને કેસ બેસ લખ્યા હતી હજુ કોઈ આવી જ નહીં ફોન ઉપર નહીં લખ્યા ના રે ઓલું થયું ને હા કશો વાંધો નહીં હારું ડોક્ટર તો બન્યો હું પણ હે માં પલી તારા ભરોસે શું તું સાચવી લેજે હો માં બાકી ડોક્ટર બન્યો તારા હાથ ચબાવું છે નકર મને તો કોઈ આવડતું નહીં અને કોઈ ડિગ્રી બાર પાસ છે નહીં એટલે તું સાચવી લેજે નક ડિગ્રી વગરનો આ ડોક્ટર છે તારા ભરોસે છે જય મારે પલ્લીમાં દવાઓ ચેક કરી બધી ઊંઘી હા એકદમ નવી નવી લાવ્યો ચેક કરવી પડે હું ચેક કરીશ નકી એક્સપાયર તો જો તાવણ આપણે ભણ્યા છીએ તે ઊંઘી એના પરથી જ ખબર પડે સ્ટ્રોંગ હો બધી દવાઓ તો સાચી છે આ ઇન્જેક્શન બૂઠું નહીં ચેક કર્યું હવે હું ચેક કરી લઉં ચાલુ જ છે તો આપણે શું નવું ભણેલા હોય ને એક્સપાયર બી એક્સપાયર આવડે નહીં એટલે ચાલે બધું કામ પતી ગયું હો શું વાંધો નહીં બરાબર કોઈ આવ્યું એ મગા પેશન્ટ આવ્યો પેશન્ટ આવો કાકા બેહો નમસ્કાર બેહો શું નામ તારું રસીદ રશીદ બરાબર ઉંમર 45 બરાબર શું થાય મને ઝાડા થઈ ગયા ગેસ બરાબર એ તો બરાબર તે શું ગાધ્યું તું બટાકાનું શાક એટલે તારી હોશ કુટે બટાકાનું શાક ખવાય આવી ગરમીનો રસ તો કેરી ખાકા પણ હવે બૈરું લાવે એ ખાઈએ ને સાહેબ બૈરું કાઢી મેલવાનું હોય તું ઊભો થા તાર વાહ પાછળ આપવો પડશે લેવાના ડેન્જર ગેસ છે ડેન્જર ઇન્જેક્શન આલવું પડશે બેસો તારે 3 ટાઈમ ને વરાઈ હે આબાની દાડામાં 3 વખત આવશું સાહેબ તો આર્યુ ઇન્જેક્શન 3 વખત લેવું પડશે હા લઈશું અને જો હવાર હોજ આબુ હોય કોઈ ધંધો કરતો તો આર્યુ લઈ લે ધંધો કરું તો હવાર હોજ ટાઈમ મળે તો આર્યુ લે અને તારા દાડામાં એક જ વખત આબુ હોય હવારે નૈણા કોઠ તો આર્યુ લે એ તો સાહેબ કાઠું પડે પણ હવારે એક જ વખત લેવાનું પણ ના આની હોય જુઓ સાહેબ હોય તો એ તો બદલાઈ જાય ખબર ના પડે જતી ના નોનું આલો જો આર્યુ આલે ને હું આય હે ને તો હોય તો આ તો તો મારું બધું બહાર નીકળી જશે સાહેબ ગેસ તો બહાર કાઢવા માટે નહીં ગેસ તો નીકળે છે પણ આ ઝાડા ચા બધું નીકળી જાય બધું મટી જાય કોઈ ચિંતા કરે નહીં તું સાહેબ એના કરતા ગોળી આલતો ને ગોળી એકલી ગોળી નો આવે હા એટલે હંગાથી દવા આવે ઇન્જેક્શન તો લેવું જ પડે ઝાડા બંધ કરવા હોય ને ગેસ તો ઇન્જેક્શન લેવું પડે તમે જોઈ દો તો સાહેબ હાથમાં આલો તો હા તો હાથમાં આલું હા. બરાબર પણ દુખાય એવું ના હાલતા સાહેબ શેત તો દુખા એમ ખબર ના પડી જુઓ ખબર તો બાજુ વાળાને ખબર પડશે એવું દુખા પણ પછી સાહેબ ગોળી આપી હોત ને તો જો મારું ઇન્જેક્શન આલ્યું તને 7 દાડા સુધી દુખા 8મા દાડ ને દુખાય બસ 8 દાડા સુધી ગોંડી હમણાં મત રાખવાની હા તાણે ગેસ છૂટે ને તારો બધો જો આરી 8 ગોળીઓ પણ સાહેબ નોની આલો ને ગોળી એ પછી આલુ પેલા આ તો ગોળીઓ તો નેની જ આવું બધી હરખી જ આવું પણ પેલા હું તને ઇન્જેક્શન આલી દઉં અને સાહેબ આ ગોળી ચૂસવાની ગળી જવાની સાહેબ પણ દુખાશે એ તો થોડી વાર દુખાય અલ્યા મને બીક લાગે હોય જોઈને સાહેબ આટલા આમલાવ ઉભા રહો તો જીરું લે એમ ના આવે તો સાહેબ ધીમે હો હા તો ચેટલો આલે પણ તું આવવાનો ભૂડું પેલી બેઠી ખુરશી પકડ કાઠી
બસ જો ખબર પડી સાહેબ શું ખબર પડી જઈ લાય બરાબર એ તો બળ ઇન્જેક્શન એમને ન લેવાય જો હળો પાટો બાંધવો પડશે તમારી કરું બરોબર અને તમને શું કહેતો હતો હા બેહો આ ગોળીઓ તો તમે રાખો પેલા હા લાવ બરાબર ટાઈમ એક લેવાની હા 3 દિવસ સુધી લેવાની હા. જો મટી જાય તો બરાબર હા. ન મટી જાય તો હું આલુ એક આયુર્વેદિક આ દવા ટાઈમ આપના તમને ખાવા એવા ટુકડા કરી અને એક ભરાઈ દે સમજો આ લેતા જો ના નહીં લ્યો સાહેબ મટી જાય મને તો બહુ આ ઈલાજ બહુ ચાલે આટલા અને વખત બધું લોહી બહાર આવી જાય બધે લગો ટેપ માર દો ના પાછું ઇન્જેક્શન ભરાઈ દઉં ના સાહેબ અને આપણે પાછું ભરાઈ દઈએ લોહી ના આવે જો 500 રૂપિયા પાછી ગયા મટે તો કોઈ નહીં અમારું તું થઈ ગયું રાડો પાડો એક વાર આપડા 300 થઈ ગયા કંદ પા દઉં તો કરતા તો ગેસ થઈ ગયો બટાકો ખાઈ ગઈ મને તો તોબા થઈ ગઈ મારે જ દવા લેવું થઈ ગયું કરતા તો હારે તો મારે એવી ગરમી પડે તો હું ઘડી ઊંઘું દર્દી આવે થોડું તને મોહળમ ગાલા ચંચી આ બહુ ચંચી ચોથી લાવવાની હવે તો એવા રોજ ગામમાં ગાયક લગન હોય તો રોજ બધા લગનમાં ચણિયા ચોળીઓ નવી લાવવાની 20,000 ની કશું નહીં લાવવાની ચણિયા ચોળી સોનમ ઘર ચલીને બેસ ચોકન રીહેન જઈ એટલે ચોય જવાર નહીં મિલક શ્યાલ હતા જો મગજ તો અઠ્ઠો કરવું હોય તો દવાખાને બેઠા હોય તો ખબર નહીં પડતી દર્દી બરદી કોક હોય બુદ્ધિ એક નહીં લગી રે મિલ ફોન હા હું આ ખબર મગજ મારી દીધો દા હું બોલે છે મેસો પાડે અલે આ સીધો રે મેલો એના કહો બમામાં બે શું હા ભાઈ સીધી એ આપણા હમણાં ચો લક્ષણ આવો ભાઈ ને મગજ જતું રહ્યું છે ભાભી હન ધોકો મેલ્યો તો માથામાં સીધો રે મેલો બમ હમણાં બે ફરી જા એ અડે નહીં તારી હુસકુટા તું નવું તો શીશો એ લાશ કાટ એ પકડ તાર ભાઈ પકડ લ્યા એટલે આપડા તોડશે બધું આપણે કોઈ દર્દી દવા ડોક્ટર છે તું ડોક્ટર નહીં તું નહીં હું કહું આ ચમ આવું કરે તે આના ભાભીએ માથામાં ધોકેનું મેલી દો તો વચવા લાવો તો વધુ એડે બોધી નાખ લાય ને તું ગોમમાં કોઈ દવાખાનું જ નહીં મારે હવે પેલી બાયપાસ વાળી દવા લખજે ગોળી ગોતી કાઢ બેજો તમે જો તો તું બેસી જાવ હવે ના અડે ડાયો બાયપાસ વાળી ડાયો ડાયો અલે ઇન્જેક્શન કોઈ ગાલ્યું પેલા દર્દી ના આવવાનું ચાલ જીલા પેલા બોલાય ને પેલા ઇન્જેક્શન કોઈ ગાલ્યું યાર આ બિહારાનું ઇન્જેક્શન હતું મને આલી દીધું આને પેલા બિહારાનું ઇન્જેક્શન હતું આ બધું ચૂપ બેરેને મારશે ખબર વાની દવા ચેવી ખબર મગજની 3 તાળી કરવી નહીં અને રાતે પાણી પીને હુરાઈ જજો એટલે મટી જવાની એક જ દવા હ કેવું કરવાનું પાણી તમને કહું પેલું ઉકાળવાનું આટલું અને આટલું બરફ વાળું લેવાનું બે મિક્સ કરી અને રોજ પાણી પી દેવાનું ધરેન ખવડાવવાનું એટલે ધરેન ખાશે એટલે શાંતિ હુઈ જા કોઈ ગોડાયો કરશે નહીં બરાબર લઈ જાઓ એ ના મારે ડોક્ટર ચેવું ઇન્જેક્શન હવે તું બિહારો નાખે થારું પેલા બિહારાનું ઇન્જેક્શન તને ખુશ ગાલી પેલા કઈ વાપરાતું જ નહીં તો ઘરે હાજાનું આલુ હોય હવે બે છે ઉપાધિ કરી તો એક દવા તો એક બગાડી અને પાછો બીજી આલી લા હાથ હાલ દઉં આ તો થાપ ના આવે ભાઈ દે હવે હમણાં તો થયું કોને થોડું ઓપડાય હવે હમણાં જશે કારણ કે પેલા બિહારાનું હતું ને આવડું થયું એટલે આવું થાય હવે કોઈ પેશન્ટ કરો નંબર લખાયો નંબર બધા બોલાય જે જે હોય બાકી મારો ખોટી દવા ફેલ જાય કો કોઈ આવી લાગે ખોલ એ ભાઈ એ ડોક્ટર નું કારકોનું છે કે નહીં કારખાનું નહીં ભાઈ દવાખાનું આવા તો દવાખાનું કહેવાય કારખાનું ના કહેવાય ડોક્ટર દવાખાનું કે કારખાનું બેહાર દે ડાયરેક્ટ બેહાર દે એટલે શું તપાસી તું આડો આડો ક્યાં મૂક્યા બહુ એ તમે પડી ના દો એટલે પકડે તમને કેવો આવો બરાબર બેહો. અરે ઉપર નહીં બાજુ હોય હું બેહારું
મારા દીના પાડી નાખશે હો, મને દેખાતું લાકડી હાલ દો. નહીં. દેખાતું નહીં ને હા આગળ રે એ બધું મારું સાધન હે ભાઈ. એ સાધન એને જુઓ એ તો આમ સીધો ઉપર આમ સીધું આમ સીધું સીધા રહેવાનું શું થાય બીજું કોઈ તકલીફ નહીં ને ના ના બધું મારે દેખાવાનું બંધ થઈ ગયું યાર. હા દેખાવાનું બદલાઈ ગયું તો હું હા. દેખાવાનું એક ઇન્જેક્શન આલ દઉં નાની હોય આવશે હાવ નાની હમ, બરાબર હમ, એટલે તમારે હે ને એના માટે તો સ્પેશિયલ છે ફીણ ફીણ થઈ જાય ને હમ. મારું હારું શું જોજરું થઈ ગયું એ અંદર કોક આવડી- કોક દેખાય. તમે જ યાર એ ભેંસિયોનું કેમ દેખાય યાર? આ મોટોનું હોય કે ભેંસિયોનું હોય? એ ભાઈ હા દેખાય આવડી હોય એ ભેવો દેખાય યાર. હોય દેખાય તને એ ભેંસિયો દેખાય પણ દેખાતું થઈ ગયું ને એ આ તો શું હે? યાર તું આ. ઇન્જેક્શન એવું એટલે તારું ઓફેમ નહીં દેખાતું ને એટલે આટલા જ હાલવાનું આમ જો ઈ બીજા ને આટલા જ હાલવાનું આમ જો આટલા જ હાલ હાલવાનું આરી દેખાવા મળ્યું તમે એટલું બધું એ ના 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 હા? આપણે તો તમે જે ખાલી નોર્મલ આ તો દેખાઈ ગયું ને બધું દેખાવા હવે મળ્યું. આ તમે કાયમ માટે દેખાતું રાખવું કે આજના દાડા માટે ના ના કાયમ માટે રાખો તો યાર. ભાઈ તમારે બાટલો ચડાવવો પડશે કાયમ માટે દેખાતું હોય તો. બાટલો પણ પૈસા પૈસા તો એ તો કરીએ મારો છોકરો કમાતો હા નહીં. તાર છોકરો કમાય હમણાં કઈ ગયો ફોન આવે મારું ઉપર. છોકરાને એમ કે ના આવ્યો કોઈ દેખાતું કોણ નહીં, વાર તો લે? મને કઈ હોસ્પિટલ બાટલો ના આપણો કઈ બાટલો મોકલજો. ચડાવવાનો હા પેલો રોમ 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 ભરોસે ભરોસે? હો રોમ ભરોસે કેમ રોમ ભરોસે? જો ભાઈ રોમ ભરોસે એના માટે હા હે જો આ બાટલો પૂરો થાય હું ચડાવું હેડો હે આ રોમ એ તો તું હુઈ જા ને આપણો ફરી આ ધોકો મૂકી દે હવે તને દેખાતું થઈ ગયું અને કોઈ જરૂર નહીં લઈ જાય કૂતરો આખવા થાય કઈ રીતે આઈ ભાઈ ભાઈ એમ નહીં સીધો સીધો સીધું હો હો એમ હા એમ જ ફગડો હુઈ જા ફગડો આખો હા હા એમ હો ના પગ સીધા રાય એમ આ બાટલો રોમ ભરોસે હ હા બરાબર અને રોમ ભરોસે એટલા માટે હ કે જો મટી જાય તો હોય કણ અને ના મટે ને તો તો એક રસ્તો તો હોય બધાને એવું તો મારે એવું ઉપર ના કરો એ મટી જાય તો ખાલી ભાઈ મજાક. ડોક્ટરો કે શું? મજાક કરું મટી જાય મટી જાય ને? હું તો ડિગ્રી વગરનો ડોક્ટર છું, મટી જાય એટલે આ ડિગ્રી વાળા શું કેટલી કહેવાય? ડિગ્રીઓ પટી જાય બધી પક્કો બધી પટી જાય લાડ લા પેલા ફોયલ તું સાહેબ મને બીક લાગે હો માર ચાર જણા પકડવા માટે એ વાગે પટી ગયો હવે જો કશું બાદ દે ટેપો પણ હાલ તો વાર ના થાય આપણે દવા બવા નહીં લગાવતા ડાયરેક્ટ ઇન્જેક્શન ઠોચીએ એ તો હોઈ જો લે તો હો હુઈ ગયો ઠંડક આવે હુઈ જાય હોઈ જાઓ. હુઈ જાય हॉस्पिटल में लाया ये हॉस्पिटल में ना लवाई है हाँ हमारी एसपी सीएम सीरीज हाँ मगा आपका